ભાઈ માલી માળી સમાજ શૈક્ષણિક મહાસંમેલન માં સભામાં ઉપસ્થિત સંત શ્રી છોગારામ બાપુજી, આ સભાના અધ્યક્ષ શ્રીમાન અનિલભાઈ, મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમાન બાહુભાઈ, મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીગણશ્રીઓ, ઉપસ્થિત મહેમાનશ્રીઓ, વિશેષ મહેમાનશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, વડીલશ્રીઓ, સ્વયંસેવકશ્રીઓ, ભાઈઓ અને બહેનો, મિત્રો, અહીં જેટલા બી લોકો ઉપસ્થિત છે એ ક્યાંક ને ક્યાંક સમાજ સેવા કરવાની અંદર લાગેલા હશે. સમાજ સેવા કરવાની રીત અલગ અલગ હોય છે. કોઈ ગરીબને મદદ કરે એ પણ એક સમાજ સેવા છે. કોઈ ગરીબને અન્ન આપે છે એ પણ એક સમાજ સેવા છે. કોઈ પ્યાસે કો પાણી पिलाता है એ પણ એક સમાજ સેવા છે. કોઈ ભોજનશાળા ગરીબો માટે ચલાવે છે એ પણ એક સમાજ સેવા છે. અલગ અલગ પ્રકારની દરેક વિકલ્પ લોકો સમાજ સેવા કરતા હોય છે. પરંતુ આ દરેક સેવાની અંદર કોઈ સર્વોપરી, કોઈ સર્વોચ્ચ જો સેવા હોય તો એ ગરીબને શિક્ષા આપવાનું છે. મિત્રો, એકવાર ગરીબ જો શિક્ષિત થઈ જશે તો એને ક્યાંય માંગવા જવાની જરૂર નથી. આ જ નેમ સાથે મહાત્મા જ્યોતિરાવ ફુલે 11 એપ્રિલ 1827 ની અંદર તેઓનો જન્મ થયો હતો. મિત્રો, એમની ટૂંકી ઝરમર હું જણાવું, બાદમાં એમના ટેમ્પલેટ્સ વહેંચતા થશે, જે આપણી જોડે સમય નથી એટલે હું ટૂંકમાં જણાવું છું. 200 વર્ષ પૂર્વ 18મી સદીની અંદર એક માળી સમાજ સુધારણા અને શૈક્ષણિક જાગૃતિનું બીજ રોપ્યું હતું. તે બીજ આજે વટવૃક્ષ બની ગયું છે અને તેનો ફૂલ આજે આપણે સ્વર્ગસ્થ ગોરધનજી માળી વિદ્યા સંકુલની અંદર તેમના સપનાઓ પૂરા કરવા થકી સપનાઓ સાકાર કરી રહ્યા છે. સમાજ સુધારણા અને શૈક્ષણિક જાગૃતતા માટે મહાત્મા જ્યોતિરાવ ફુલેનો બહુ શ્રી ફાળો રહ્યો છે. મહારાષ્ટ્રની ધરતી ઉપર સતારા ડિસ્ટ્રિક્ટના એક ગામની અંદર એક નાનકડા પરિવારમાં મહાત્મા જ્યોતિરાવ ફુલેનો જન્મ થયો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમના પિતા ગોવિંદરાય ફુલે શાકભાજી વેચી અને ફૂલો વેચી તેઓ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મિત્રો, બચપનથી જ મહેનત અને લગનથી કામ કરનાર જ્યોતિરાવ ફુલે તેઓ આગળ ભણવા જઈ રહ્યા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળીના કારણે તેઓ પોતાના પિતાને સહયોગ આપવાની અંદર ખેતી કામમાં લાગી ગયા હતા. પરંતુ આજુબાજુ તેમના સંબંધીઓ કહ્યો કે આ એટલા નિપુણ છે ભણવાની અંદર તો એમને તમે ભણાવો. ત્યારે તેમના પિતાએ પુના સ્થિત મિશન સ્કોટ હાઈસ્કૂલની અંદર તેમનો પ્રવેશ કરાવ્યો હતો. મિત્રો, તેમના લગ્ન સાવિત્રીબાઈ ફુલે જોડે 13 વર્ષની ઉંમરે થયા હતા. મહાત્મા જ્યોતિરાવ ફુલે 1848 ની એક ઘટના તેમના જીવનમાં ઝંઝાવત અને વલોપાત સર્જ્યો હતો. તે ઘટના એવી હતી, ઉચ્ચ કોટીના ઠેકેદારો દ્વારા એમનું અપમાન કરવામાં આવ્યું હતું, માળી સમાજને ધુતકારવામાં આવ્યા હતા. ત્યારે એમને જીવનમાં વલોપાત સર્જ્યો હતો અને સંકલ્પ લીધો હતો કે આ અજગરી જાતિવાદના અજગરી ભરડાની અંદર હું આ વસ્તુ ઉખેડીને ફેંકી નાખીશ. તેઓ એક પ્રખ્યાત પુસ્તક થોમસ પેનની ધી રાઇટ્સ ઓફ મેન, માનવીય હકોની પુસ્તકની પ્રેરણા લઈ તેમને નક્કી કર્યું કે આ ઉખેડવાની અંદર માત્ર ને માત્ર કોઈ કામ આવશે તો તે શિક્ષા છે.
1848 ની અંદર તેમને પહેલી મહિલા શાળા ચાલુ કરવાનો નિર્ણય લીધો અને તેમની પત્ની સાવિત્રીબાઈને તેમને ભણાવવાનું કીધું. તેથી જ સાવિત્રીબાઈ ફૂલે સાચા અર્થમાં ભારતના પહેલા પ્રથમ મહિલા શિક્ષક ગણાયા. તેના પછી બીજા 2 શાળાઓ ચાલુ કરી અને સમાજના દલિતો, પીડિતો અને શોષિતોના શોષણ જોઈને તેમને સમાજના આર્થિક અને વિધવા બહેનો માટે 1854 ની અંદર અનાથાલય ચાલુ કર્યા હતા. તેના પછી 1873 ની અંદર સત્યશોધક સમાજ ની એક સ્થાપના કરી. તેનું કામ માત્ર ને માત્ર શૈક્ષણિક જાગૃતિ અને શોષણોમાંથી સમાજને મુક્ત કરવા. બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીએ પણ કીધું છે કે અમને સમાજ સેવાની પ્રેરણા મહાત્મા જ્યોતિરાવ ફૂલેથી મળી છે. તે બાદ તેમનું ટૂંકા ગાળાની અંદર 1890 ની અંદર 27 નવેમ્બરે તેમનું એક લાંબા બીમારી બાદ તેમનું મોત થયું હતું અને સમાજનો લોકસેવક છીનવાઈ ગયો હતો. પરંતુ તેમના પછી તેમની પ્રેરણાઓ લઈ ઘણા લોકોએ તેમની શૈક્ષણિક જાગૃતિ મસાલ ચાલુ રાખી. એવી જ એક મસાલ સ્વર્ગીય ગોરધનજી ગીગાજી માળીએ કરી હતી 2001 ની અંદર અને આજે પણ એને આપણે શૈક્ષણિક મસાલ તરીકે અહીંયા લાવી છે. મિત્રો, જે સમાજની અંદર મહાત્મા જ્યોતિરાવ ફૂલે જેવા પેદા થયા હોય, જે દેશની અંદર મહાત્મા જ્યોતિરાવ જેવા પેદા થયા હોય, એ સમાજની અંદર શું આ સમાજની અંદર શિક્ષણ પ્રાથમિકતા ન હોવી જોઈએ? મિત્રો, આપણે ઘણા આગળ વધી ગયા છે શિક્ષણમાં, પણ જે એક વેગ આપવાનું કામ કરી રહી છે આ મહાત્મા જ્યોતિરાવ ફૂલે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોરધનજી ગીગાજી માળી વિદ્યા સંકુલ કરી રહી છે. આ સંસ્થાની અંદર આપનો એક એક રૂપિયો, એક એક ઈંટ, એક એક નીવ સુનિશ્ચિત જગ્યાએ વપરાય છે એની ટ્રસ્ટ વતી હું ખાતરી આપું છું. આપનો દાન અને આપનો સહયોગ એ બહુ જરૂરી છે. હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, મને આશા છે કે સ્વર્ગીય ગોરધનજી ગીગાજી માળીના અધૂરા સપના પૂરા કરવાની અંદર આ સમાજ આપણી સાથે છે. હમણાં રસ્તા ઉપર આપણે બેનરો જોયા કે ઘણા લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે અને બાજુમાં સ્વર્ગીય ગોરધનજી માળીનું પણ હાથ જોડતા એક પોસ્ટર છે. આ માન અને મોભો કોઈ બીજાને ન મળી શક્યો. આ માન મોભો જે સમાજે આપ્યો છે એ વતી હું અને મારો પરિવાર આપ સૌનો ઋણી છું. મિત્રો, માત્ર વેગ આપવાનો એટલે એક સંકલ્પ લેવાનો છે. 18મી સદીની અંદર મહાત્મા જ્યોતિરાવ ફૂલેની વખતે અંગ્રેજ સલ્તનતની વચ્ચે જ્યાં અંગ્રેજોની વિરુદ્ધ સામાજિક કામ કરવું એક મુશ્કેલ હતું, પરંતુ આજે નહીં સામાજિક નહીં અંગ્રેજ સલ્તનત છે, નથી વીજળીનો પ્રોબ્લેમ છે, નથી આર્થિકનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે તો માત્ર સંકલ્પ લેવાનો. અને ચલો આપણે સૌ આજે સંકલ્પ લઈએ અને એક સંકલ્પ લઈ અને હું મારી વાણીને વિરામ આપીશ કે હિંમત પડે કે ના પડે, હવે હિંમત પડે કે ના પડે, હવે અડીખમ ઉભા રહીશું. રૂપી અડક પાયો આકાશને આંબીશું. મજબૂત આ માળી સમાજનું નિર્માણ અમે કરીશું, નિર્માણ અમે કરીશું, નિર્માણ અમે કરીશું. અસ્તુ.